હેલો, કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? અમારો નિર્વાણ છે જે બીમાર થઈ ગયા છે અને હમણાં બહુ બીમાર રહે છે. જુઓ કેટલો પતળો પણ થઈ ગયો છે અને તે હાલમાં બહુ બીમાર રહે છે. ખબર નથી કેમ આટલો બધો બીમાર થઈ જાય છે વારંવાર. અને એને હું રમાડવાની કોશિશ કરી રહી છું પણ એને કંઈ જ ગમતું નથી, તે જલ્દી રમી શકતું. ને આ મારી બેન મારા ઘરે આવી ગઈ છે. તે ટમાટોની ડુંગળી કાપે છે કેમ કે મેં દાબેલા ચણા બનાવ્યા હતા. તો એ કહે છે લાવ આપણે સરસ મજાનું ચટપટું બનાવીને ખાઈએ. તો મેં કીધું હાલ તું બનાવી લે તો આપણે ખાવી લઈએ. અને હું બેઠી છું, મારા સાસુ મમ્મી બધા બેઠા છે અને નિર્વાણને પાણી પીવડાવે છે. અને મારા મમ્મી પણ આવ્યા છે અને બધા બેઠા બેઠા વાતો કરે છે. વિપુલ છે જે આખા અડદ છે, તો એમને અડદની દાળ ખાવી હતી તો મેં કીધું બનાવી લો. તો એ છે એ અડદની દાળ બનાવે છે અને એના પર આ અડદની દાળ બહુ સરસ રીતે બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો, બહુ સરસ રીતે બને છે અને ખાવામાં પણ આ અડદની દાળ બહુ સ્વાસ્થ્ય માટે બહુ સારી હોય છે. અને ફટાફટથી અમે ચટપટ બનાવી લીધું છે અને ખાવાનું પણ ચાલુ કરી લીધું છે. અને તમને પણ શું આ ચટપટું ભાવે છે કે નહીં જણાવજો. અને મારા બ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મને તો મજા આવે તો ચટકારા લઈને ખાવા માંડી. હાલો તમારે પણ જમવું તો